हेलो। સર મયુરસિંહ સિસોદિયાનો નંબર છે આ સાહેબ? हाँ। સર એક કામ હતું, ફ્રી છો તો 5 મિનિટ વાત કરવી છે સાહેબ. कौन बोलो? હું જામખંભાળિયાથી ચંદુભાઈ અર્જુનભાઈ રૂડાજ. हाँ हाँ बोलो। જમીન બાબતનું હતું. हाँ हाँ। ત્યાં મામલતદાર સાહેબને ને મુખ્યમંત્રી કલેક્ટર સાહેબને ને મુખ્યમંત્રી સાહેબને ને બધાને આ બાબતે રજૂઆત કરેલ છે. हाँ મોરબી हाँ। જિલ્લાનું કોયલી ગામ છે. हाँ हाँ। સર્વે નંબર 191 છે. हम्म। એ અંદાજિત 20 વીઘા છે, રમેશભાઈ हम्म। નટુભાઈ જાડેજાની. हम्म। હવે એ જમીનમાં કોઈ કબજો કરેલ છે. એ માટેના પ્રયત્ન બહુ સમયથી કરે છે, हम्म। પણ માપણીવાળા આવે છે તો એ સરખું ધ્યાન નથી દેતા. કોઈ અધિકારી આ બાબતે ધ્યાન નથી દેતા. આમાં એ કલેક્ટર સાહેબે એવું ગ્રેન લેબિંગની તપાસ આપી હતી, हम्म। તો પોલીસને પીઆઈને કે પીએસઆઈને તપાસ આપવામાં આવી હતી. हम्म। તો એ લોકોએ તપાસ યોગ્ય નથી કરેલ. તો આમાં સર તપાસ યોગ્ય કેવી રીતે થશે ને આ લોકોની જેની માલિકીની જમીન છે એને એ માલિકીની જમીન કેવી રીતે મળશે, એનું શું કરવું સાહેબ? કેસ તમારા દફતરે થઈ ગયો? શું કારણથી દફતરે થયો કે શું નિર્ણય થઈ ગયો કેસનો? સાહેબ કેસનો નિર્ણય થતો જ નથી, માપણી થતી નથી, કાર્યવાહી થતી નથી. નહીં, જમીન કેસનો નિર્ણય લેન્ડ ગ્રેબિંગની અરજીનો કંઈક તો નિર્ણય થયો હશે ને તમારો? નિર્ણય સાહેબ નિર્ણય સરખો નથી થયો આમાં. તમે પણ શું થયો એમ કહું છું. નિર્ણય એમાં કાંઈ માપણી કરવા આવ્યા તો એ નહીં નહીં, લોકો નિર્ણય શું થયો કાગળમાં શું લખેલું હે? કાગળમાં અમુક એમ લખે છે કે કબજો છે અમુક ને. નહીં, એમ હા, નહીં. અહીં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી, તપાસ અધિકારી જે હોય એને અહીં તપાસ રજૂ કર્યો, તપાસના આધારે અહીંથી કલેક્ટર ઓફિસમાંથી કમિટીએ શું નિર્ણય લીધો એ કાગળ તમને મળ્યો? એ કાગળ સાહેબ હું તમને કરી દઉં. મારી પાસે જેટલા કાગળ મોકલાવેલ છે ને ભાઈ, એ હું તમને વોટ્સઅપ, આ નંબર છે ને સાહેબ તમારા વોટ્સઅપ, હા, એમાં વોટ્સઅપમાં હું તમને બધા મોકલી દઉં. સર નિર્ણય શું નિર્ણય થયો હા, બોલો તમે, એટલે એ મુજબ કહો. એ કાગળમાં જ તમે લખ્યું હોય તમારે શું કરવાનું થાય. નહીં એ બધા જ એમાં કાગળ બધા જે નિર્ણય છે, આ છે તે છે, બધું એમાં આવ્યું છે. પણ મારી સર એક મિનિટ વાત હું તમને જે સમજાવું છું એ જરીક સમજવાનો પ્રયત્ન કરો. પણ તમે સમજાવવા સાચી, પણ શું નિર્ણય આવ્યો એની ઉપરથી ખ્યાલ આવે ને કે હા શું તમારે કરવાનું થાય. તમે ધારો કે તમે સમજાય એ બરોબર છે, તમે મને સમજાવો એ બરોબર છે, હા પણ નિર્ણય તપાસ અધિકારીએ શું આપ્યો, કમિટીએ શું નિર્ણય લીધો, પછી શું કરવાનું થાય એ ખબર પડે ને. તમે ડાયરેક્ટ મને એમ પૂછો. હા ના સર એ તો બરાબર છે. અમે તમારાથી સીધું તો કોઈ વસ્તુ થતી જ નથી ને, અમે સમજી શકીએ છીએ. પણ સર એ લોકોનો નિર્ણય એવું કહે છે કે જગ્યા ત્યાં છે નહીં. હવે જે સર્વે નંબર નકશામાં બધું બતાવે છે, હવે એનો નિર્ણય કોઈ પ્રકારનો આવતો નથી સાહેબ. તો કેવી રીતે નિર્ણય એનો લેવો? સર્વે નંબર જે છે નકશામાં હોય ને સાહેબ, એને એમાં શું નિર્ણય કમિટીએ શું નિર્ણય લઈને દફતરે કર્યો અથવા જે નિર્ણય લીધો હોય એના ઉપર તમારે આગળ વધવાનું હોય. જો તમે એનાથી નારાજ હોય તો વિશેષ કોર્ટ, આપણે મોરબી વિશેષ કોર્ટ છે એની સામે તમે વિશેષ કોર્ટમાં જઈ શકો. પણ સર કોર્ટમાં બધું જવાનું બરાબર છે સાહેબ, કે કોર્ટમાં તો આજે કેટલી ફાઇલો એમને પેન્ડિંગ પડી છે, જમીનનું અત્યારે બહુ ચાલે છે. લેન્ડ ગ્રેબિંગની જોગવાઈ મુજબ તમારે એ નિર્ણયથી નારાજ હોય તો તમારે વિશેષ કોર્ટમાં જ જવાનું હોય. અને જો એ વિશેષ કોર્ટ સિવાય એમાં કઈ રસ્તો હોય કે આમ આપણી, ધારો કે અમુક વાર કેવું થાય લેન્ડ ગ્રેબિંગ અરજીમાં તમને ખ્યાલ નથી, ધારો કે કોઈક દબાણ કર્યું હોય, પછી પ્રતિવાદી જેને દબાણ કર્યું હોય એવડા એમ કે ભાઈ અમે જો માપણી કરાવશું તો અમે જે નીકળશે સંમત છીએ, તો અમે એ આપવા સંમત છીએ, તો ઈ મુજબ માપણી થાય, પછી કબજો ખાલી કરી દે અને તમારા જે નિર્ણય થયો એ મુજબ અમલવારી થાય, અથવા તો તમે વિશેષ કોર્ટમાં જઈ શકો. બે રસ્તા છે એમાં. પણ સર કોર્ટમાં જવાનું ને આ નિર્ણય, હું તમને એ જ કહું છું કે જ્યારે માપણી કરવા આવ્યા ત્યારે બે પક્ષને હાજર રહેવું જોઈએ ને સાહેબ. પણ ઈ તપાસ અધિકારીનો ડીએલઆર નો નિર્ણય છે. અમારે તો તપાસ થઈને આવે પછી સમિતિમાં 5 સભ્યો એ નિર્ણય નક્કી કરે. આમાં એ કોઈ બ્રાન્ચ કે કોઈ નક્કી ના કરે. એસપી સાહેબ, ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ બધા નિર્ણય લે, એમાં એક સાથે નિર્ણય લે. ઓકે તો મેં સાહેબ કલેક્ટર સાહેબ પાસે હમણાં ઓફિસે ફોન કર્યો, એની તમારા નંબર આપ્યા કે અહીંયા તમે આ બાબતે ધ્યાન દોરો અને જોવો. તો સર હજી આ બાબતની તમને તો કઈ ખ્યાલ નથી ને? મને કેસની વિગત મને મળે તો હું તમને જોઈ દઉં કે એમાં શું. તમારી પાસે કાગળ હોય તમે મને કહી દો તો હું તમને કહી દઉં. બરાબર. એ તો સાહેબ મારે વાંચવા પડે ને. અત્યારે હું તમને ચાલુમાં તો વાંચીને સંભળાવી ન શકું. હું તમને વોટ્સઅપે કાગળ કરું છું અને તમે કહેતા હો તો ભાઈને રૂબરૂ મોકલું.
રૂબરૂ મોકલો તો વાંધો નહીં. હા તો કયા સમયે અને કઈ તારીખે મોકલું સાહેબ કયો? હું 10:30 થી 6-10 ઓફિસમાં જ હોઉં, ગમે ત્યારે મોકલો. 10:30 હોય તો બીજા ભાઈ હશે, કોઈક ને કોઈક તો હશે જ તે બ્રાન્ચમાં. 126 નંબર 126 રૂમ નંબરમાં મોકલજો ને. ઓકે સર, ચાલો સાહેબ ભાઈને હું મોકલું છું. હા મોકલી દીધું. ઓકે. કઈક વિગત લઈને મોકલજો એટલે ના ના, શું પાકું જોઈએ બધું પાકું લઈને મોકલીએ. હા, કાંઈ વાંધો બધું પાકું પ્રૂફ તમારી સમક્ષ રજૂ કરીએ. નહીં. ભલે વાંધો નહીં. ઓકે સર, થેન્ક યુ.